નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજકાલ ફળો અને શાકભાજીમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે અને વધુ ઉત્પાદન માટે ફળો અને શાકભાજીમાં હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે। ભેળસેળના કારણે ચાઇનીઝ લસણ પણ બજારોમાં પહોંચી રહ્યું છે। ચીનના લસણનો મોટો ગેરકાયદેસર રીતે ભારતમાં સપ્લાય કરવામાં આવી રહ્યો છે અને ભારતમાં ચાઇનીઝ લસણ ઉપર પ્રતિબંધ છે, કારણ કે તેમાં અનેક પ્રકારના હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે। સૌથી મહત્ત્વની વાત તો એ છે કે ચાઇનીઝ લસણ ઉગાડવામાં મેટલ, સીસુ અને ક્લોરીનનો ઉપયોગ કરવામાં આવે છે અને આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે। તો મિત્રો, તમે ચાઇનીઝ લસણનું સેવન કરો છો? લસણ ખરીદતા પહેલાં ભારતીય અને ચાઇનીઝ લસણ વચ્ચેનો તફાવત જાણવો ખૂબ જ જરૂરી છે। બજારમાં વેચાતું નકલી લસણ ઘણા લોકોના ઘરોમાં ખવાય છે અને કેટલાક લોકોને ખબર પણ નથી હોતી કે તેઓ જેને લસણ સમજીને ખાય છે તે નકલી લસણ છે। ચાઇનીઝ લસણનો સ્વાદ એકદમ વાસ્તવિક લસણ જેવો જ આવે છે, એટલા માટે કેટલાક લોકો તેમની વચ્ચે સરળતાથી તફાવત કરી શકતા નથી અને આ લસણ દેખાવમાં સફેદ હોય છે અને તેની કળીઓ જાડી હોય છે અને આ લસણની છાલ ઉતારવી સરળ હોવા છતાં તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે અને આ પ્રકારનું લસણ ખાવાથી ચેતાતંત્રને લગતી ગંભીર બીમારીઓ અને કેન્સરનું જોખમ પણ વધી શકે છે। તો મિત્રો, આજે આપણે જાણીએ કે અસલી લસણ અને નકલી લસણને કઈ રીતના આપણે પારખી શકીએ, એના વચ્ચેનો મુખ્ય તફાવત શું હોઈ શકે છે। તો મિત્રો, લસણ ખરીદતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તમે નકલી અને અસલી લસણની ઓળખ કરી શકો છો। સૌથી પહેલાં, જો બજારમાં સફેદ અને જાડું લસણ વેચાઈ રહ્યું હોય તો તેને ખરીદવાનું ટાળવું જોઈએ। દેશી લસણની કળીઓ થોડી નાની હોય છે અને તેના પર ડાઘ અથવા ધબ્બા દેખાતા હોય છે અને છાલ એકદમ સફેદ હોતી નથી। દેશી લસણની ઓળખ એ છે કે જો તમે લસણને ફેરવો અને નીચેના ભાગ પર ડાઘ જુઓ તો તે સાચું લસણ છે। જો લસણ જોયા પછી પણ તે સંપૂર્ણપણે સફેદ હોય તો તે નકલી ચાઇનીઝ લસણ હોઈ શકે છે। તો મિત્રો, આવી રીતના તમે માર્કેટમાંથી જ્યારે પણ લસણ ખરીદવા જાઓ ત્યારે આટલી બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેનાથી આપણે ચાઇનીઝ લસણ ખરીદવાથી બચી શકીએ। તો મિત્રો, વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોને, અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।